14 દિવસ પહેલા નાસિરનગરની ઘટના થઈ છે સુરત જેવા શહેરમાં. જે રીતે અત્યાર સુધીના જે બુલડોઝરની ઘટના બની છે, હવે તપાસનો વિષય છે કે સુરત શહેરમાં નાસિરનગરમાં જે ઘટના બની છે ઇલીગલ થઈ છે. 50 વર્ષથી જે લોકો શાંતિથી નિવાસ કરતા હતા એવા લોકોને છાપરા ઉજાડીને, એના ઘરો ઉજાડીને જે નિંદનીય કૃત્ય કર્યું છે. ભાજપની હંમેશા નીતિ રહી છે કે ગરીબ માણસને, સામાન્ય માણસને માણસ તરીકે સ્વીકાર થયા નથી, અને એટલા માટે ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો સાથે મળીને આ સામાન્ય માણસને બેઘર કર્યા છે. એને કાયમી આવાસ મળે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય એવી માંગણી કરીએ છીએ. સર, કમિશનરને ડિમોશન માટે કમિશનર એવું કહી રહ્યા છે, આપ શું કહો છો? કેટલાક વિડીયો અમને મળ્યા છે. કમિશનર શ્રી જાતે એનો ચહેરો છુપાવીને જગ્યા પર ઊભા હતા અને મીડિયા પર જે હુમલા થયા છે એને પણ વખોડીએ છે. ભૂતકાળમાં ગૌરી લંકેશ જેવા સાચા નિષ્ઠાવાળા પત્રકારો પર હંમેશા હુમલા થતા રહ્યા છે. જે તમે સામાન્ય માણસની જે વાત ઉજાગર કરવાની સુરત શહેરમાં પ્રયત્ન થયા, તો સુરત શહેરમાં પણ હુમલાઓ થયા છે, એને પણ વખોડીએ છીએ. અને ગૌરી લંકેશ જેવી હત્યા નહીં થાય એની અમે ચિંતા કરીએ છીએ.